બોલો. હેલો ગાઈસ પપ્પા સાગુ કાટા ટની એટલે મે જોતો તો એમ કા આપણે મમ્મી ભાઈ તો હું પકાવાય બસ સોમા ગોતી ચૂચુતી કાઢ્યુંમાંથી કા સાકુ. તો હેલો ફ્રેન્ડ્સ બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજે અમે બનાવવાના છે શીરો. શીતલ માટે કરીને શીતલ કે શીરો ખાવો છે, તો અમે દ્રિશ્યુને બે પપ્પા દીકરા શીરો બનાવવા માટે કરીને આવેલા છે. તો ચલો અમે એ બધું કાઢી લઈએ શીરો બનાવવાનું. કાઢીશું તો ખાવાનું છે શીરો. ઓકે. હેલો ગાઈસ તમે પકાવજો પછી હા, એવું તમે પકાવજો કા. હા તો ચલો આપણે છે ને આમાં લોટ લઈ લીધો છે ઘઉંનો, અને આ ટબકડીમાં તેલને નાખી દીધું છે. તો તેલ થોડુંક થઈ જાય ને એટલે પછી એમાં લોટ નાખી દઈએ. બોલ હવે. હેલો ગાઈસ પપ્પા જો પછી મમ્મી માટે સીધો બનાવે છે તો હેલો ગાઈસ પપ્પા સીધો બનાવે છે તો મે વિડીયો ઉતારું કા. હા તો આજે મારો દ્રિશુ વિડીયો ઉતારે છે. હું એની મમ્મી માટે શીરો બનાવું છું. દ્રિશુ તું ખાવાનું છે શીરો? હા પપ્પા આ મોટો છે તો પપ્પા તો મેં નાના છે તમે મોટા છે હા, તું નાનો છે ને મોટો છે. પપ્પા મોટા જોઈ ને પછી તું પણ પપ્પા જેટલો મોટો થઈ જાય. પપ્પા નાની તો ફોન ઉપર છે આમ દેખાતું ના તો પપ્પા બતાય. એમાં પપ્પા દેખાય. હા હા, તે બતાવવાનું ને. તો આપણો શીરો બનીને રેડી છે. જો કેટલો મસ્ત નરમ નરમ બની ગયો છે શીરો. આ દ્રિશ્ય વટી ગયો વિડીયો ઉતારવામાં મોબાઈલ મને આપીને. તો પછી મારે એકલું બનાવવું પડ્યું, વિડીયો લેવાનો નહીં. બની ગયો પછી તમને બતાવું છું. જો કેટલો મસ્ત બન્યો છે. તો ચાલો આપણા બટલના વેલા હવે જો ઊભા થઈ ગયા છે આખાઈ. તો હવે એમાં છે ને પાણી થોડું થોડું પાઈ દઈએ. જાજુ પાણી એટલે પાવાનું નથી, કારણ કે ઘરમાં ને ઘરમાં રાખવો પડે છે ને, એટલે એનું સોઇલ ગયેલું છે. તાજું ને તાજું છે, એમ લીલું ને લીલું. એવું કે જરા એના ખાલી થડ ઉપર નાખીએ ને તો એને એમ પેલું થઈ જાય, એમ તરફ જેવું પાણી પીધું. તો જો હું તમને મોરિયા બતાડું એના. અહીંયા છે એને મોરિયા મૂકી પણ લીધો છે. પછી અહીંયા પણ જો આ મૂળિયા છે અહીંયાના. પછી અહીંયા પણ એના મૂળિયા છે ને. આ મૂળિયા છે મૂકી દીધા છે હવે એને. દ્રિશુ, વાહ દ્રિશુ તો નાઈને ભૂરો થઈ ગયો. ભૂરો થઈ ગયો ને તું. આ હું આવ્યું આપણે. આ હું વાયુસ બતાલ વાયસ. તો દ્રિશ્ય કે બતાલ વાયસ છે. હવે આપણા છે ને ત્યાં સક્સેસ થઈ ગયા છે. એના મૂળિયા મૂકવા માંડ્યા છે એના જે રોપ છે એ. તો હવે પાંદડા નવા કોરાય ને પછી પાછું તમને હું બતાવું એક વખત. તો હેલો ફ્રેન્ડ્સ, આજે અમારે યોગેશનું પાર્સલ આવી ગયું છે. તો ઓપન કરીને બતાવીએ. આ યોગેશનું છે. તો એમાં હું નીકળે છે જોઈએ. આટ કરાઈ જોઈ જાય એમાં અંદરથી બધી કપાઈ જાય નહીં. સાઈડમાં મારી તે હાલો. હા બે તો આમ લાર કાઢે છે કે એમાંથી હું નહીં કરીએ. ચાલો ઓપન થઈ ગયું છે ફાઇનલી. જોઈએ હવે એમાંથી હું નીકળે છે. વાવ, કંઈક દેખાય છે બોક્સ લાલ કલરનું.
લાલ કલરનું ચોકલેટ ઓરિયો વાવ ચોકલેટ નીકળી છે જો એને ઓરિયો બિસ્કિટ મૂકી દઉં તો તો ચલો આમાંથી હવે બધું કાઢવા માંડ્યા છે એવું છે આ તો આપવાનું છે પાછું ઓકે એ આપવાનું છે જો આ કપડા છે જે આમાં કપડાં કંઈક નીકળ્યા છે જબલું આ બિસ્કિટ છે એક બિસ્કિટ કપડાનો કોથળો છે જો ઓ એમાં તો કંઈક છે ફ્રેમ પણ છે એમાં એક નહીં આ જો આ પાર્સલ છે આ તો જો વાવ આખી બહેણી નીકળી જો બકેટ નીકળી આખીનું છે એનું છે ને વાવ જો કેટલું મસ્ત છે એમાં ગ્રેપ્સ વાળું ને એ બધી છે લોલીપોપ લાગે છે હા લોલીપોપ છે જો ને આ જો આ કપડા ખાલી થઈ ગયું આ કપડાં આનો એ તારીખ પાનું છે ઈ તારીખ પણ છે ઈ પાર્સલ વાળા આપ્યું લાગે પાર્સલ વાળા નીકળે છે હા એનું જ છે કે તમે ઘરમાં લગાડશો હવે અમારે કપડાં તો કાંઈ કપડાં કે નીકળ્યા છે કપડા હા કપડા બધી તો દેખાડવા પડે ને કે આમાં હું કપડાં કી એ વચ્ચે ખબર પડે એટલે નવા કપડા તો નહીં છે નવા ભલે ને જૂના હોય જૂના છે જો હા એક હુડી નીકળી પછી આ બીજું જમ્પર છે આ એક જમ્પર નીકળ્યું આ ટી શર્ટ છે આ એક ટી શર્ટ બે ટી શર્ટ નીકળ્યા છે આ પેન્ટ છે હા, એક પેન્ટ નીકળ્યું આ જમ્પર છે હે? હા એમ દેખાય તો સારું દેખાય ને હા એ પણ ઊંધું હે લેવા એટલે હે વાપરી ગયો વાળીશું આ જો આ પણ જમ્પર છે નાઇસ જમ્પર છે પછી આ પણ જમ્પર છે આ પણ જમ્પર છે હા પછી તો છે આ પણ જમ્પર છે ઓકે તો આ તમારા બે માટે શું નીકળ્યું છે આના માટે તો એક કેક જેલી નીકળી છે આમાં કેક છે ચોકલેટ કેક પછી આ એક છે હે ચોકો એક આ નેક્સ્ટ વાળો હા ઈંડા છે ને ઈંડા છે હા એમાં ઈંડા નીકળ્યા છે અને આ લોલીપોપ આ બધી અહીં લાવો આ બધી છે ને હમ આ બધી આ દીદીનું છે ના ઓકે એની દીદી માટે છે આ ખાલી તમારું છે ઓકે ઓકે તો ચલો આ આટલું પાર્સલ નીકળ્યું હતું હવે બધું એને છે ને પેક કરી દીધું છે હવે એનું સામાન બધું મૂકી દે અને આ છોકરાઓ માટે કરીને આ ચોકલેટની બધી શીતલ હાંચી લે તો પૂરું થઈ ગયું પાર્સલ તો ચલો આ છે ને આપણે ચકલીના ઈંડા છે આમાં તો ઓપન કરી ને એક પેકેટ ખોલીને જોઈએ આ બે તો જો પડી ગયું એ ભાઈ કેવા ઈંડા નીકળે છે ઓહો સાચે ચકલી નહીં નીકળે જો ચકલી નહીં ને નીકળે જીનકા જીનકા કેવા કેવા કલર જો પિંક કલર ગ્રીન કલર યલો કલર ખાવા પણ માંડ્યા ચક્કુ રાજા પપ્પા મેં ખાઉં ખા કયો ટેસ્ટ છે આ ડુપ્લિકેટ ઓલી છે ચોકલેટ ડુપ્લિકેટ છે છોકરાઓને તો ખબર ને ખુશ કરવા માટે કરીને એમ અનિલને વેલી ખબર પડશે પેલા નાના હતા ત્યારે ખબર પડતી ને ચોકલેટ નહીં હોય હવે તો ખબર પડી ગઈ